નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો ભવ્ય સમૂહ લગ્ન મહાઉત્સવ યોજાયો. આદર્શ હોસ્ટેલ ખાતે 33 નવદંપતીઓએ મંગલ ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા. નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સમાજને આપ્યો સંસ્કાર અને શિક્ષણનો સંદેશ. લગ્નમાં દેખાદેખી અને ખોટા ખર્ચા બંધ કરો. શંકરભાઈ ચૌધરી દહેજ પ્રથા અને મૃત્યુ ભોજન જેવા કુરિવાજો છોડવાની કરી હાકલ. બચેલી રકમ દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરો. શંકરભાઈ ચૌધરી પરબતભાઈ લગધીર ચૌધરી મુખ્ય ભોજનદાતા તરીકે રહ્યા. સેવા યજ્ઞમાં જોડાયેલા. ઢોલ નગારાના તાલે નીકળ્યા વરઘોડા. હજારો લોકો કાર્યક્રમમાં ઉમટ્યા. 25 વર્ષથી ચાલતી સમૂહ લગ્નની પરંપરા સમાજ માટે બની પ્રેરણારૂપ. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. યશસ્વી ચેરમેન માન્ય શ્રી ડાયાભાઈ પિલિયાતરજી સાથે આપણા શિક્ષણ અને માં સરસ્વતીની આરાધના કરી અને સતત પુરુષાર્થ થકી યુપીએસસી ક્લિયર કરી એવા ભાઈ વિપુલભાઈ, આપણી સંસ્થાના સન્માન્ય પ્રમુખશ્રી, મંત્રીશ્રી, માન્ય ભવનભાઈ અને હરજીભાઈ અને એમની સમગ્ર ટીમ, ચેરમેન સાહેબ, ભાઉભાઈ, બધા દાતાશ્રીઓ, અહીંયા બીજા ચેરમેનશ્રીઓ, ગણેશભાઈ, ભગત, બધાના નામ લેવા એવા છે, બધા વડીલો, આગેવાનો અને સમગ્ર પંથકમાંથી ઉપસ્થિત વાલા ભાઈઓ, બહેનો, આજના સમૂહ લગ્ન પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા તમામ નવ દંપતીને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભ આશીષ પાઠવું છું. માં અર્બુદાને પ્રાર્થના કરું કે એમના જીવનની અંદર તમામ પ્રકારના સુખ. આયોજક મિત્રોને સમૂહ લગ્ન માટેની પૂરી ટીમ, સમૂહ લગ્ન સમિતિ અને એમના સમગ્ર ટીમ, એમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પુરુષાર્થ માટે એમને અભિનંદન આપું છું. ને અમારું આ ભાષણ પૂરું થાય એટલે સમિતિને સન્માનવાનું પણ રાખ્યું છે ને કાર્યક્રમ, તો એક વખત એમનો સન્માનનો કાર્યક્રમ પણ બધાની હાજરીમાં આપણે કરીએ, કેમ કે આ કામે બહુ અઘરું હોય છે, બહુ મહેનત કરતા હોય છે બધા. એમને પણ પૂરી ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. કોઈ પણ કામને સતત 12 વર્ષ સુધી કોઈ કરે તો એ તપ ભક્તિ બનતું હોય છે. સતત 12 વર્ષ સુધી કોઈ પણ કર્મ સાતત્યપૂર્ણ રીતે નિસ્વાર્થ ભાવે કરો તો એ ભક્તિ બનતું હોય છે. અને આપણે 12 વર્ષના 2 યુનિટ આપણે પૂર્ણ કર્યા અને કોઈ પણ સ્વાર્થ સિવાય સમાજના આગેવાનો, વડીલોએ, આ સમાજે આજે 24 વર્ષ પૂર્ણ કરી, 25 વર્ષની આ જર્ની એક નાની ઘટના નથી. આ કામ માટે જેમણે શરૂઆત કરી હતી આપણા વડીલોને વંદન કરવું છે. જેમણે વિચાર આપ્યો એ બધા આપણા વડીલો ખૂબ દીર્ઘ દ્રષ્ટિવાળા હતા. અને હું એ 25 વર્ષની આ જર્નીનો સાક્ષી છું. ચડતી પડતી, સુખ દુઃખ, પરંતુ તે બધાની વચ્ચે રહીને પણ સમાજના વડીલોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને યુવાનોએ પેઢી, બદલાતી પેઢીમાં પણ બધાએ જે કામ કર્યું છે એ અભિનંદનીય છે. આની પહેલાં જે સંસ્થાના પ્રમુખો બન્યા છે એ તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને એમની કારોબારીને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક અદ્ભુત કામ આપણે ત્યાં થઈ ગયું છે, જેને સંપૂર્ણ લોકશાહી સિસ્ટમ અને ઘસાઈને ઉજળા થઈએ એ ભાવ જે રાખ્યો છે એ બધી જર્નીને, એ પરિવાર હતા, હવે અત્યારે એમની બીજી પેઢી, હવે ત્રીજી પેઢી પણ આવી છે. તો ત્રીજી પેઢીથી માત્ર સાતત્યપૂર્ણ રીતે સમાજના હિત માટે કામ કર્યા કરવું, આ ભાવ નાનો નથી. એ બધા વડીલોને, આગેવાનોને, બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ધન્યવાદ પણ પાઠવું છું. સમૂહ લગ્નની પરંપરા ચાલુ કરી ત્યારે બધા કહેતા હતા કે થશે કેમ,
કેટલા વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ઇતિહાસ પણ બની શકે છે. રહ્યા છે એ માટે સૌને અભિનંદન પાઠવું છું, કારણ કે ઘણા બધા ઓછા ઉદાહરણ છે કે જ્યાં 25 વર્ષ સતત અને સખત રીતે મહેનત કર્યા બાદ જો સમૂહ લગ્નનું આયોજન થતું હોય તો એક આપણા સમાજ માટે એક ગર્વની વાત છે. માત્ર એક આ લગ્ન પ્રસંગ નથી, પરંતુ આપણા એક સમાજની એકતાનું પ્રતીક છે. એટલા માટે સમગ્ર આયોજક અને સમગ્ર સમાજનો હું અભિવાદન પાઠવું છું કે આવી અવારનવાર ઘટનાઓ બનતી રહે અને સમાજને એક સમાજ દર્શન કરવાનો મોકો મળે, એ બધું બહુ ઉમંગની વાત છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે 24મો સમૂહ લગ્ન થતો હતો ત્યારે માનનીય સાહેબશ્રીના સ્પીચ આપવામાં આવી ત્યારે એમને કીધું કે જ્યારે મારે આઈપીએસ નું સન્માન કર્યું ત્યારે એમને કીધું કે હવે આપણે સમાજને આગળ આઈએસ અને આઈએફએસ અધિકારીની જરૂર છે. તો મેં એ સ્પીચનો માન્ય રાખી મેં વળી પ્રયાસ કર્યો. હું ફરીથી સમગ્ર ભારતમાં 115 રેન્ક સાથે આઈએસ બન્યો. હવે સાહેબ થકી હું આપને એ જ કહેવા માંગુ છું કે હવે જે સિવિલ સર્વિસની જે લહેર આપણા સમાજમાં આવી રહી છે એને આપના ભાઈઓ, આપની બહેનો એને આગળ વધારો તો બહુ ખૂબ આનંદ થશે. એમાંથી મુખ્ય વસ્તુ એ છે કે બહેનોને શિક્ષણ ક્ષેત્રમાં વધુ આગળ લાવવાની ખૂબ જ જરૂર છે. તો મારી એક સ્મોલ રિક્વેસ્ટ છે કે આપણા ભાઈઓ અને બહેનોને ખૂબ ભણાવો. મારું જીવન થકી મને એક જ વસ્તુ શીખવા મળી છે કે શિક્ષણ જ સૌથી મોટો હથિયાર છે. કોઈ પણ પ્રકારની વસ્તુમાં જો આગળ આવવું હોય, માની લો કે તમારે સ્પોર્ટમાં જવું હોય કે બિઝનેસમાં જવું હોય, પણ એનો જો પાયો મજબૂત કરવો હોય ને તો એક માત્ર શિક્ષણ જ છે. ને આપણે જે પવિત્ર ભૂમિમાં બેઠા છીએ, જે શિક્ષણનું મંદિર છે, ત્યાંથી એ કહેતા બહુ ગર્વ થાય કે જો આપણા સમાજમાં શિક્ષણને સૌથી પાયાનો સ્તંભ બનાવ્યો તો મને નથી લાગતું કે આપણા વિકસિત સમાજ બનવામાં કોઈ લાંબો વાર છે. તો એક એ મારી રિક્વેસ્ટ છે. બીજી વસ્તુ છે કે છેલ્લા 3-4 મહિનાથી હું ઘરે રહી રહ્યો છું ને સમાજમાં એક સૌથી મોટી સમસ્યા જો મેં જોઈ હોય તો એ છે સંબંધો. અત્યારે જોઈએ તો સંબંધોમાં ઘણા ટકરાવ આવી રહ્યા છે. ભાઈ વચ્ચે આવી રહ્યા છે, માતા પિતા અને પુત્ર વચ્ચે આવી રહ્યા છે. આજે પણ આપણે સૌ આવી રીતે દર વર્ષે એકત્રિત થઈ અને ખૂબ શાંતિથી આ સેવા યજ્ઞ કરીએ છીએ. એ બાબત આપણા સમાજના સૌ સમર્પિત સેવકો, દાતાઓની ઉદાર ભાવના અને સામાજિક આગેવાનોની સામાજિક